નમસ્કાર દર્શક મિત્રો, મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે અમે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ એક એવી હૃદયસ્પર્શી કહાની, રાધાની કહાની। એક એવી વહુની કહાની જેણે પોતાના લગ્ન જીવનના પહેલા જ વર્ષમાં સાસુના નિયંત્રણ અને પતિની ઉદાસીનતાનો સામનો કર્યો। આ કહાની માત્ર એક વ્યક્તિની પીડા નથી, પરંતુ એવા ઘણા ઘરોની વાસ્તવિકતા છે જ્યાં સાસુ વહુ અને પતિના સંબંધો તણાવપૂર્ણ હોય છે। શું રાધા આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશે? શું તેનો પતિ તેની આંખો ખોલી શકશે? અને સૌથી મહત્વનું, આ કહાની આપણને શું શીખવે છે? જાણવા માટે આ વિડિયો અંત સુધી જરૂર જુઓ। જો તમે પણ આવા કોઈ સંબંધોથી પરેશાન હોવ અથવા તમારા ઘરમાં ખુશીઓ લાવવા માંગતા હોવ તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। તો ચાલો સાથે મળીને શોધીએ ખુશહાલ જીવનનો માર્ગ। શું તમારા ઘરમાં પણ સાસુ વહુના સંબંધોમાં ખટાશ છે? શું તમારા પતિ બેમાંથી કોઈ એકનો પક્ષ લેવામાં મૂંઝવણ અનુભવે છે? તો આ વિડિયો ખાસ તમારા માટે છે। લગ્ન એક પવિત્ર બંધન છે જે બે પરિવારોને જોડે છે, પરંતુ ઘણીવાર સાસુ વહુ અને પતિ વચ્ચેની ગેરસમજો અને અપેક્ષાઓના કારણે આ સંબંધોમાં તણાવ આવી જાય છે। આ વિડિયોમાં અમે રાધાની એક પ્રેરણાદાયક કહાની દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે સાસુ વહુ અને પતિ એકબીજાને સમજીને અને યોગ્ય પગલાં ભરીને પોતાના જીવનને ખુશહાલ બનાવી શકે છે। અમે વિસ્તારથી ચર્ચા કરીશું કે દરેક વ્યક્તિએ શું કરવું જોઈએ જેથી ઘરમાં પ્રેમ અને સુખનું વાતાવરણ જળવાઈ રહે। જો તમે પણ તમારા સંબંધોને વધુ મજબૂત અને ખુશહાલ બનાવવા માંગતા હોવ તો આ વિડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। અને હા, જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો તેને તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ શેર કરજો। નાનકડા ગામની રાધાની આ કહાની માત્ર એક દુઃખદ ઘટના નથી, પરંતુ એવા લોકો માટે એક પ્રેરણાદાયક સંદેશ છે જેઓ ક્યારેક સંબંધોના બંધનમાં પોતાને લાચાર અને ગુમસુમ અનુભવે છે। રાધાના લગ્ન એક એવા પરિવારમાં થયા જ્યાં પ્રેમ અને સમજણની જગ્યાએ નિયંત્રણ અને સ્વાર્થનું સામ્રાજ્ય હતું। તેની સાસુ વિમળાબેન એક એવી વ્યક્તિ હતી જેણે રાધાને ક્યારેય પોતાના ઘરમાં સ્વીકારી નહીં, પરંતુ તેને પોતાના નિયમો અને ઈચ્છાઓના તાબે રાખવા માંગતી હતી। રાધાએ પોતાના પતિ કૃણાલ પાસેથી પણ સહકારની અપેક્ષા રાખી હતી, પરંતુ તે પોતાની માતાના મોહમાં એટલો અંધ હતો કે તેણે ક્યારેય રાધાની પીડાને સમજવાનો પ્રયત્ન કર્યો નહીં। રાધાના શોખ દબાવી દેવામાં આવ્યા, તેની કમાણી પર નિયંત્રણો મૂકવામાં આવ્યા અને તેને એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે જીવવાનો પણ અધિકાર નહોતો। આ પરિસ્થિતિમાં રાધા તૂટી શકે તેમ હતી, પરંતુ તેના હૃદયમાં એક નાનો તણખો જીવતો હતો, આશાનો તણખો। તેણે નક્કી કર્યું કે તે આ દુઃખના કૂવામાં કાયમ માટે ડૂબી નહીં રહે। તેના મનમાં ભલે રોજ સંઘર્ષ ચાલતો હતો, પરંતુ તેણે હિંમત હારી નહીં। રાધાની વાર્તા આપણને શીખવે છે કે ભલે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, આપણે આપણી જાતને ભૂલવી ન જોઈએ। બીજા ભલે આપણને દબાવવાનો પ્રયત્ન કરે, પરંતુ આપણી અંદરની શક્તિને ઓળખવી ખૂબ જ જરૂરી છે। રાધા જાણતી હતી કે એક દિવસ જરૂર આવશે જ્યારે તે આ બંધનો તોડીને એક નવી શરૂઆત કરશે। તેની આ આશા જ તેને રોજ જીવવાની પ્રેરણા આપતી હતી। તેની માતાની આશા પણ રાધા માટે એક મોટો સહારો હતી। માતાનો વિશ્વાસ દીકરીને મુશ્કેલ સમયમાં પણ ટકી રહેવાની હિંમત આપે છે। રાધાના માતા પિતા તેના સુખી દિવસોની રાહ જોઈ રહ્યા હતા અને આ વિચાર રાધાને વધુ મજબૂત બનાવતો હતો। આ કહાનીનો અંત ભલે અનિશ્ચિત હોય, પરંતુ રાધાનો સંઘર્ષ એ વાતની સાબિતી છે કે મનુષ્યમાં ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવાની અને તેમાંથી બહાર નીકળવાની અદ્ભુત ક્ષમતા હોય છે। રાધાનો નિર્ણય કે તે એક દિવસ આ બંધનો તોડીને પોતાનું જીવન શરૂ કરશે એ દરેક વ્યક્તિ માટે એક સંદેશ છે જેઓ કોઈ કારણસર દુઃખી અને લાચાર મહેસૂસ કરી રહ્યા છે। યાદ રાખો, જિંદગીમાં ક્યારેક અંધકાર ઘેરો બની શકે છે, પરંતુ જો તમે હિંમત અને આશાનો હાથ પકડી રાખશો તો એક દિવસ પ્રકાશ જરૂર દેખાશે। રાધાની જેમ તમારે પણ તમારી અંદરની શક્તિને ઓળખવાની અને પોતાના માટે એક નવી દિશા શોધવાની જરૂર છે। ક્યારે હાર ન માનો અને હંમેશા તમારા ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરતા રહો। તમારી મક્કમતા અને આત્મવિશ્વાસ જ તમને તમારા દુઃખોમાંથી મુક્તિ અપાવી શકે છે। રાધાની કહાની એક ચેતવણી રૂપ છે જે દર્શાવે છે કે સંબંધોમાં પ્રેમ, સમજણ અને સન્માનની કમી હોય તો શું પરિણામ આવી શકે છે। આ કહાનીમાંથી પ્રેરણા લઈને દરેક સાસુ, વહુ અને પતિએ કેટલાક મહત્વપૂર્ણ પગલાં ભરવાની જરૂર છે જેથી તેમનું જીવન ખુશહાલ બની શકે। સાસુ માટેના પગલાં: 1. વહુને દીકરી તરીકે સ્વીકારો। સાસુએ એ સમજવાની જરૂર છે કે વહુ તેમના પુત્રના જીવનમાં એક નવો અને મહત્વપૂર્ણ વ્યક્તિ છે। તેને માત્ર ઘરના કામ કરનાર તરીકે નહીં, પરંતુ પોતાના પરિવારના સભ્ય તરીકે સ્વીકારવી જોઈએ। વહુને પ્રેમ, આદર અને સ્નેહ આપવાથી ઘરમાં હકારાત્મક વાતાવરણ બને છે।
2. નિયંત્રણ છોડો અને વિશ્વાસ રાખો. સાસુએ પોતાના પુત્ર અને વહુના જીવનમાં વધુ પડતો હસ્તક્ષેપ કરવાનું ટાળવું જોઈએ. તેમના નિર્ણયો પર વિશ્વાસ રાખવો અને તેમને પોતાની રીતે જીવન જીવવા દેવું જોઈએ. દરેક વ્યક્તિની પોતાની પસંદ અને વિચારવાની રીત હોય છે, જેનું સન્માન કરવું જોઈએ. 3. સરખામણી ટાળો. ક્યારેય પોતાની વહુની સરખામણી અન્ય વહુઓ સાથે કે પોતાની પુત્રી સાથે ન કરવી જોઈએ. દરેક વ્યક્તિની પોતાની આગવી ક્ષમતાઓ અને મર્યાદાઓ હોય છે. સરખામણી કરવાથી વહુને દુઃખ થાય છે અને સંબંધોમાં ખટાશ આવે છે. 4. સકારાત્મક વાતચીત કરો. વહુ સાથે ખુલ્લા મને અને સકારાત્મક રીતે વાતચીત કરવી જોઈએ. તેમની લાગણીઓ અને વિચારોને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો કોઈ ગેરસમજ હોય તો તેને શાંતિથી વાતચીત દ્વારા દૂર કરવી જોઈએ. 5. વહુના શોખ અને કારકિર્દીને પ્રોત્સાહન આપો. જો વહુને કોઈ શોખ હોય અથવા તે કારકિર્દીમાં આગળ વધવા માંગતી હોય તો સાસુએ તેને પ્રોત્સાહન આપવું જોઈએ. તેના સપનાઓને સમર્થન આપવાથી વહુને ઘરમાં પોતાનું મહત્વ સમજાશે અને તે ખુશ રહેશે. 6. અંગત જગ્યાનું સન્માન કરો. દરેક વ્યક્તિને પોતાની અંગત જગ્યા અને સમયની જરૂર હોય છે. સાસુએ વહુ અને તેના પતિને તેમની અંગત પળો આપવી જોઈએ અને તેમની પ્રાઇવસીનું સન્માન કરવું જોઈએ. વહુ માટેના પગલાં. 1. સાસુને માતાનો દરજ્જો આપવાનો પ્રયત્ન કરો. ભલે શરૂઆતમાં મુશ્કેલીઓ હોય, પરંતુ વહુએ સાસુને માતાનો દરજ્જો આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમના પ્રત્યે આદર અને સન્માન જાળવવું જોઈએ. 2. સકારાત્મક અભિગમ રાખો. પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, વહુએ સકારાત્મક અભિગમ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. નકારાત્મક વિચારો સંબંધોને વધુ ખરાબ કરી શકે છે. 3. ખુલ્લા મને વાતચીત કરો. જો સાસુના વર્તનથી દુઃખ થાય તો શાંતિથી અને સ્પષ્ટ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરવી જોઈએ. વાતચીત દ્વારા ઘણી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. 4. ધીરજ રાખો. સંબંધોને સુધારવામાં સમય લાગે છે. વહુએ ધીરજ રાખવી જોઈએ અને પ્રયત્ન છોડવો જોઈએ નહીં. 5. પતિનો સહયોગ મેળવો. પોતાના પતિ સાથે પોતાની મુશ્કેલીઓ વિશે વાત કરવી જોઈએ અને તેમનો સહયોગ મેળવવો જોઈએ. પતિનો સાથ વહુ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. 6. પોતાના શોખ અને ઓળખ જાળવી રાખો. લગ્ન પછી પણ વહુએ પોતાના શોખ અને પોતાની ઓળખને જાળવી રાખવી જોઈએ. તેનાથી તેનું આત્મસન્માન જળવાઈ રહેશે અને તે ખુશ રહેશે. પતિ માટેના પગલાં. 1. સંતુલન જાળવો. પતિએ પોતાની માતા અને પત્ની વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. બંનેની લાગણીઓ અને જરૂરિયાતોને સમજવી જોઈએ અને કોઈની પણ અવગણના ન કરવી જોઈએ. 2. પત્નીનો સાથ આપો. જ્યારે પત્નીને જરૂર હોય ત્યારે પતિએ તેનો સાથ આપવો જોઈએ. જો માતાનું વર્તન યોગ્ય ન હોય તો પણ પત્નીનો પક્ષ લેવાની હિંમત રાખવી જોઈએ. 3. માતાને સમજાવો. પતિએ પોતાની માતાને શાંતિથી સમજાવવું જોઈએ કે તેમની પત્ની તેમના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે અને તેનું સન્માન કરવું જોઈએ. 4. વાતચીતનો માધ્યમ બનો. પતિએ પોતાની માતા અને પત્ની વચ્ચે વાતચીતનો સેતુ બનવું જોઈએ. બંને વચ્ચેની ગેરસમજોને દૂર કરવામાં મદદ કરવી જોઈએ. 5. અંગત સમય આપો. પતિએ પોતાની પત્નીને પૂરતો સમય આપવો જોઈએ અને તેમની સાથે પ્રેમ અને સ્નેહભર્યો વ્યવહાર કરવો જોઈએ. 6. બંને પરિવારોનું સન્માન કરો. પતિએ પોતાના અને પત્નીના બંને પરિવારોનું સન્માન કરવું જોઈએ અને કોઈની પણ સરખામણી ન કરવી જોઈએ. યાદ રાખો કે દરેક સંબંધમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. ખુશહાલ જીવન માટે જરૂરી છે કે પરિવારના દરેક સભ્ય એકબીજાને સમજે, સન્માન કરે અને પ્રેમથી વર્તે. જો દરેક વ્યક્તિ આ પગલાં ભરે તો રાધા જેવી પરિસ્થિતિ કોઈના જીવનમાં નહીં આવે અને દરેક ઘર પ્રેમ અને ખુશીઓથી ભરેલું રહેશે. સાસુ અને વહુ વચ્ચેના સંબંધો મોટાભાગે કડવા કેમ હોય છે? સાસુ અને વહુ પુત્રવધુ વચ્ચેના સંબંધો ઘણીવાર કડવાશભર્યા જોવા મળે છે, ખાસ કરીને અમુક સાંસ્કૃતિક પરિવેશમાં. આ માટે અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે. 1. સાંસ્કૃતિક અપેક્ષાઓ. પરંપરાગત સમાજમાં પુત્રવધુઓ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ પરિવારના રીતિરિવાજો અને પરંપરાઓનું સંપૂર્ણ પાલન કરે. જો વહુના વિચારો અથવા જીવનશૈલી સાસરિયાથી અલગ હોય તો તે તણાવનું કારણ બની શકે છે. વહુને ઘણીવાર પોતાના વિચારો અને ઈચ્છાઓને દબાવીને સાસરિયાની મરજી મુજબ વર્તવાની ફરજ પડે છે, જેના કારણે અસંતોષની લાગણી જન્મે છે. 2. શક્તિની ગતિશીલતા. જ્યારે કોઈ નવી સ્ત્રી ઘરમાં પ્રવેશે છે ત્યારે સાસુને એમ લાગી શકે છે કે તેઓ પોતાનું નિયંત્રણ અથવા સત્તા ગુમાવી રહ્યા છે. સાસુ લાંબા સમયથી ઘરના વહીવટ અને નિર્ણયો લેવામાં મુખ્ય ભૂમિકા ભજવતા હોય છે અને વહુના આગમનથી આ સ્થિતિ બદલાઈ શકે છે. ઘરના સંચાલન અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં થતા આ પરિવર્તનથી સ્પર્ધા અથવા સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ શકે છે. 3.
પેઢીગત તફાવતો. ઉછેર અને જીવન મૂલ્યોમાં તફાવત સાસુ અને વહુ વચ્ચે ગેરસમજ ઊભી કરી શકે છે. જુદી જુદી પેઢીઓની સ્ત્રીઓની લિંગ ભૂમિકાઓ, કૌટુંબિક જવાબદારીઓ અને શિસ્ત વિશે અલગ માન્યતાઓ હોઈ શકે છે. સાસુ જૂની પરંપરાઓને વળગી રહેવાનું પસંદ કરી શકે છે, જ્યારે વહુ આધુનિક વિચારો ધરાવતી હોઈ શકે છે. આ મતભેદો દૈનિક જીવનના નાના નાના મુદ્દાઓ પર પણ સંઘર્ષનું કારણ બની શકે છે. 4. ઈર્ષ્યા અને અસુરક્ષા. સાસુને ક્યારેક પોતાના પુત્ર દ્વારા તેની પત્નીને આપવામાં આવતા પ્રેમ અને ધ્યાન પ્રત્યે ઈર્ષ્યાની લાગણી થઈ શકે છે. પુત્રના જીવનમાં વહુનું મહત્વ વધવાથી સાસુ અસુરક્ષિત અને હરીફાઈ અનુભવી શકે છે. તેમને એમ લાગી શકે છે કે તેમનો પુત્ર હવે તેમનાથી દૂર થઈ રહ્યો છે અને તેમનું પહેલા જેવું મહત્વ નથી રહ્યું. આ લાગણીઓ તેમના વર્તનમાં કડવાશ લાવી શકે છે. 5. વાતચીતમાં ખામીઓ. સાસુ અને વહુ વચ્ચે જો ખુલ્લી અને અસરકારક વાતચીતનો અભાવ હોય તો ગેરસમજણો વધે છે. જો બંને પોતાની લાગણીઓ અને અપેક્ષાઓ વિશે નિખાલસતાથી વાત ન કરે તો નાના મુદ્દાઓ પણ મોટા સંઘર્ષોમાં પરિણમી શકે છે. ઘણીવાર ડર, સંકોચ અથવા ખોટી ધારણાઓના કારણે સાચી વાતચીત થઈ શકતી નથી, જેના કારણે સંબંધો વણસે છે. 6. મીડિયાનો પ્રભાવ. ટેલિવિઝન અને ફિલ્મોમાં સાસુ વહુના સંબંધોને ઘણીવાર નકારાત્મક રીતે રજૂ કરવામાં આવે છે. આ પ્રકારનું ચિત્રણ સમાજમાં આ સંબંધો વિશેની રૂઢિચુસ્ત માન્યતાઓને વધુ મજબૂત કરે છે અને લોકોની ધારણાઓ પર અસર કરે છે. વાસ્તવિક જીવનની અપેક્ષાઓ અને ક્રિયાપ્રતિક્રિયાઓ પણ આ મીડિયા પ્રભાવથી પ્રભાવિત થઈ શકે છે. સાસુનો દૃષ્ટિકોણ. સાસુ તેમના દીકરાના લગ્ન પહેલા ઘરની રાણીની જેમ હોય છે. તેઓ તેમના દીકરાના જીવન અને ઘરની નાની મોટી બાબતો નક્કી કરવા ટેવાયેલા હોય છે. તેઓ માને છે કે તેમણે જે રીતે ઘરનું સંચાલન કર્યું છે તે સૌથી શ્રેષ્ઠ છે. જ્યારે ઘરમાં નવી વહુ આવે છે ત્યારે સાસુને એમ લાગી શકે છે કે તેમની સત્તા ઓછી થઈ રહી છે અને ઘરના નિયમો બદલાઈ રહ્યા છે. વહુનો દૃષ્ટિકોણ. જ્યારે વહુ નવા ઘરમાં આવે છે ત્યારે તે ભલે ઘરની રાણી તરીકે તેનું સ્વાગત કરવામાં આવે, પરંતુ તેને હજી પણ ઘરની સંસ્કૃતિ અને રહેવાની રીતભાતને અનુરૂપ થવાનું હોય છે. તે પોતાની સાથે તેના પિયરની જીવનશૈલી, વિચારો અને અત્યાર સુધીનો પોતાનો અનુભવ લઈને આવે છે. શિક્ષિત હોવાના કારણે તે પોતાના જ્ઞાન અથવા મિત્રોની સલાહ મુજબ પરિવાર માટે શ્રેષ્ઠ કરવા ઈચ્છે છે. તે પોતાના પતિના હૃદયમાં સ્થાન બનાવવા માટે પણ પ્રયત્નશીલ હોય છે. આ બંને રાણીઓની અલગ અલગ જીવનશૈલી અને અપેક્ષાઓના કારણે સંબંધોમાં કડવાશ આવવી સ્વાભાવિક છે. અન્ય કારણો. બંનેને લાગવું કે તેઓ તે પુરુષને વધુ સારી રીતે ઓળખે છે. માતાએ પોતાના દીકરાને નાનપણથી જોયો હોય છે અને તેની જરૂરિયાતોને સારી રીતે જાણે છે, જ્યારે પત્નીએ તેના હૃદય અને મનના ઊંડા ખૂણાઓ સુધી પહોંચીને તેને સમજ્યો હોય છે. બંનેને એમ લાગે છે કે તેઓ જ તેમના પતિનો સાચો ખ્યાલ રાખે છે. નિયંત્રણની ઈચ્છા. બંને સ્ત્રીઓ, સાસુ અને વહુ, તે પુરુષ દીકરો પતિને પોતાના પ્રમાણે રાખવા અને નિયંત્રિત કરવા માંગે છે. ગુમાવવાની બીક. માતાને લાગે છે કે તે પોતાના દીકરાને ગુમાવી રહી છે, જ્યારે પત્નીને લાગે છે કે તે તેના પતિનું ધ્યાન ગુમાવી રહી છે. ઘરના વાતાવરણ પર નિયંત્રણનો પ્રયાસ. બંને સ્ત્રીઓ ઘરના વાતાવરણને પોતાના પ્રમાણે ચલાવવા માંગે છે, જેના કારણે સંઘર્ષ થાય છે. અહંકાર. ક્યારેક અહંકારના કારણે પણ સંબંધોમાં કડવાશ આવે છે. સાસુને એમ લાગી શકે છે કે વહુ તેમના પર હુકમ ચલાવી રહી છે અથવા તેમને ગેરસમજ કરી રહી છે. ભારતીય પરિવેશમાં વિશેષ કારણો. ભારતમાં સાસુ વહુના સંબંધો વધુ જટિલ બની શકે છે, કારણ કે અહીં લગ્ન માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી હોતું, પરંતુ બે પરિવારોનું જોડાણ હોય છે. વહુને માત્ર તેના પતિ સાથે જ નહીં, પરંતુ તેના સમગ્ર સાસરિયા સાથે સંબંધો જાળવવાના હોય છે. સંયુક્ત કુટુંબ પ્રથામાં આ સંબંધો વધુ મહત્વપૂર્ણ બની જાય છે. ભારતીય ટીવી સિરિયલોમાં સાસુ વહુના ઝઘડાને ખૂબ જ નાટકીય રીતે રજૂ કરવામાં આવે છે, જે સમાજમાં આ સંબંધો વિશેની એક નકારાત્મક છબી ઊભી કરે છે. જો કે વાસ્તવિક જીવનમાં ઘણા સાસુ વહુના સંબંધો પ્રેમ અને સમજણથી ભરેલા પણ હોય છે. સંબંધોને સુધારવાના ઉપાયો. કડવાશભર્યા સંબંધોને સુધારવા માટે બંને પક્ષે પ્રયત્નો કરવા જરૂરી છે. પરસ્પર આદર અને સ્વીકૃતિ. સાસુ અને વહુ બંનેએ એકબીજાને વ્યક્તિ તરીકે સ્વીકારવા જોઈએ અને પરસ્પર આદર જાળવવો જોઈએ. ખુલ્લો અને અસરકારક સંવાદ. કોઈપણ ગેરસમજને દૂર કરવા માટે નિખાલસતાથી વાતચીત કરવી ખૂબ જ જરૂરી છે. ધીરજ અને સમજણ. સંબંધો સુધારવામાં સમય લાગે છે, તેથી ધીરજ રાખવી અને એકબીજાની પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અપેક્ષાઓનું વ્યવસ્થાપન. બંને પક્ષે એકબીજા પાસેથી વાસ્તવિક અપેક્ષાઓ રાખવી જોઈએ. પતિની ભૂમિકા.
પતિએ પોતાની માતા અને પત્ની વચ્ચે સંતુલન જાળવવું જોઈએ અને જરૂર પડે ત્યારે સમજદારીથી બંનેનો પક્ષ લેવો જોઈએ. અંગત જગ્યાનું સન્માન. દરેક વ્યક્તિને પોતાની અંગત જગ્યા અને સમયની જરૂર હોય છે, જેનું સન્માન કરવું જોઈએ. સકારાત્મક અભિગમ. નકારાત્મક વિચારો ટાળીને સકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ. નિષ્કર્ષમાં, સાસુ અને વહુ વચ્ચેના સંબંધોમાં કડવાશ આવવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં સાંસ્કૃતિક અપેક્ષાઓ, શક્તિની ગતિશીલતા, પેઢીગત તફાવતો, ઈર્ષ્યા, વાતચીતનો અભાવ અને મીડિયાનો પ્રભાવ મુખ્ય છે. જો કે, પરસ્પર સમજણ, આદર અને ખુલ્લા સંવાદ દ્વારા આ સંબંધોને સુધારીને ખુશહાલ બનાવી શકાય છે. અમારી આશા છે કે આ વિડિયો તમને તમારા સંબંધોને વધુ સારી રીતે સમજવામાં અને સુધારવામાં મદદરૂપ થશે. કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો, તમારી કિંમતી ટિપ્પણીઓ નીચે જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમે તમારા માટે આવા જ ઉપયોગી વિડિયો લાવતા રહીએ. તમારો સાથ અને સહકાર જ અમારી પ્રેરણા છે.